સાવલી તાલુકાને નવી એસટી બસની ભેટ અમદાવાદ રૂટના મુસાફરોને મળશે મોટી રાહત। સાવલી તાલુકાના હજારો મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી વધારાની બસની માંગણી વચ્ચે હવે સાવલીને વધુ એક નવી એસટી બસ ફાળવવામાં આવી છે। આ નવી બસ શરૂ થતાં અમદાવાદ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને સીધો લાભ મળશે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાને વધુ એક નવી એસટી બસની ભેટ મળી છે। લાંબા સમયથી વધારાની બસની માંગ ઉઠી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ નવી બસ શરૂ થતાં ખાસ કરીને સાવલીથી અમદાવાદ રૂટ પર રોજિંદી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ તેમજ સારવાર માટે જતા મુસાફરોને મોટી રાહત મળશે। અત્યાર સુધી બસોમાં ભારે ભીડના કારણે મુસાફરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। મળતી માહિતી મુજબ સાવલીના ધારાસભ્ય સતત પ્રયાસોના પરિણામે આ નવી બસની ફાળવણી કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા લાંબા સમયથી વધારાની બસની માંગ કરવામાં આવી રહી હતી, જેને હવે વેગ મળ્યો છે। નવી બસ શરૂ થતાં સાવલી તાલુકાના વિવિધ ગામોમાં મુસાફરોને વધુ સુવિધાજનક, સમયસર અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે। સાથે જ હાલની બસોમાં રહેતી ભીડમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નવી બસ ફાળવાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિકોએ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એસટી તેમજ સાવલીના ધારાસભ્યોના આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે। સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી અને બેસર અને વડોદરા ગ્રામ્ય એસટી બસ ખૂબ જરૂરિયાત દરેક લોકોને, જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને કોલેજમાં, સ્કૂલમાં આવવા જવા માટે, જે લોકો પોતાના ધંધા રોજગાર અર્થે રોજિંદો આનો ઉપયોગ કરે છે એ લોકો માટે, અને જેમ જેમ આપણે જોઈએ છીએ એમ સંખ્યા પણ વસ્તી પણ વધતી જાય છે અને રૂટોની પણ વધારે માંગણી થતી જાય છે। સાવલીની અંદર આ એક નવીન બસ માટે હું એસટી નિગમનો અને સરકારનો આભાર માનીશ, પણ હજુ પણ જે રૂટોની અંદર વધુ જરૂરિયાત છે એને પણ આપવા માટેની જે મારી માગણી છે એ તાત્કાલિક સંતોષાશે એવું પણ મને વિશ્વાસ છે। આજના દિવસે આ બસને લોકોની વચ્ચે મૂકતા અને આનો ઉપયોગ જ્યારે મારી પ્રજા કરવાની હોય, મારી જનતા કરવાની હોય, તો ખરેખર દિલથી વિભાગનો તેમજ સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે હમણાં વચ્ચે સાવલી સાકરદા રૂટ ઉપર જે દીકરા દીકરીઓને તકલીફ પડી હતી અને એ રૂટો પણ પાછા ચાલુ કરાયા છે, એવી રીતે હજુ પણ ઘણા બધા રૂટ બાકી છે। એ રૂટોને પણ તાત્કાલિક ધોરણે નવી ફાળવી આપવા માટેની જે મારી માગણી છે અને નિયમિત રૂટ કરવા માટેની જે માગણી છે એ પણ તાત્કાલિક ધોરણે સંતોષ સાથે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ફરી એક વખત આજની બસ માટે વિભાગ તેમજ સરકારનો મારી સાવલીની દેશની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું।